હેલો. ચેપ્ટર 2 દ્રાવણોમાં આજનો ટોપિક છે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF. તો પહેલાં ઠાર બિંદુ જોઈએ કે ઠાર બિંદુ શું છે. જે તાપમાને પ્રવાહી પદાર્થ ઘન અવસ્થામાં રૂપાંતર પામે તેને આપણે કહીએ છીએ ઠાર બિંદુ. અથવા તો એની બીજી વ્યાખ્યા છે, જ્યારે પ્રવાહીનું તાપમાન ઘટાડવામાં આવે ત્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ ઘન પદાર્થના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને ઠાર બિંદુ કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે, કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવક, કોઈપણ લિક્વિડ હોય, દ્રાવક કરતાં તેના દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. કારણ કે એને તાપમાન ઓછું કરવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ પણ ઘટે છે. દ્રાવક કરતાં દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે, ડેલ્ટા TF. દાખલા તરીકે પાણી એ 0 ડિગ્રી સેલ્સિયસે બરફ બને છે, પણ તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય NaCl ઉમેરવામાં આવે તો તે 0 ડિગ્રી નહીં પણ -2 ડિગ્રી સેલ્સિયસે બરફ બને છે. તો અહીં આપણે 0 ડિગ્રી એટલે કે પાણીનું જે ફ્રીઝિંગ પોઈન્ટ છે, ઠાર બિંદુ, એને આપણે TF1 કહીએ. ફ્રીઝિંગ ટેમ્પરેચર TF1 એટલે કે દ્રાવકનું ઠાર બિંદુ. TF2 એટલે કે પાણીમાં આપણે જે NaCl ઉમેર્યું ત્યારબાદ એ દ્રાવણ બન્યું એ દ્રાવણનું ઠાર બિંદુ, જે -2 ડિગ્રી સેલ્સિયસ છે, એને કહીશું TF2. તો આ બંને વચ્ચેનો ફરક કેટલો છે? તો 2 ડિગ્રી. તો 0 ડિગ્રી સેલ્સિયસ TF1, -2 ડિગ્રી સેલ્સિયસ એટલે TF2. તો ડેલ્ટા TF એટલે આ બંને વચ્ચેનો તફાવત ઠાર બિંદુ અવનયન, જેને કહીએ છીએ આપણે ડેલ્ટા TF, એ કેટલું છે? 2 ડિગ્રી સેલ્સિયસ. તો ડેલ્ટા TF એ શું છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. હવે આપણે એનું સૂત્ર જોઈએ. તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF જે છે, પ્રપોર્શનલ ટુ M એટલે કે મોલાલિટીના સમપ્રમાણમાં છે, મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આગળ છે ડેલ્ટા TF બરાબર, ચલે છે કાઢીએ તો બરાબર અહીંયા આવશે KF × AM, જ્યાં KF છે મોલલ અવનયન અચળાંક છે. તો હવે M અહીં છે મોલાલિટી, તો KF જોડે આપણે મોલાલિટીનું સૂત્ર અહીંયા લખી નાખીએ, WB × 1000/MB × WA, એટલે આપણને ડેલ્ટા TF માટેનું સૂત્ર મળી જાય. અને આપણે ડાયરેક્ટલી WB/MB બરાબર NB એટલે કે દ્રાવ્યના મોલ, NB એટલે કે દ્રાવ્યના મોલ. તો જે ઠાર બિંદુ અવનયન છે એ કોના સમપ્રમાણમાં હોય છે? આપણે જે પણ દ્રાવ્ય નાખ્યું છે એના મોલ પર આધારિત છે. એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યના મોલને સમપ્રમાણમાં હોય છે. હવે અહીં આપણે એનો આલેખ જોઈએ. તો આલેખમાં બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. તો અહીં તમે જોઈ શકો છો, પ્રવાહી દ્રાવક છે અને નીચે આપેલું છે દ્રાવણ. તો ફર્સ્ટ અહીંયા આપણે પ્રવાહી દ્રાવક માત્ર એ માટે વાત કરીએ કે જ્યારે, હવે અહીં આપણે નીચા ટેમ્પરેચરે વાત કરવાની છે કે જેમ જેમ એનું તાપમાન ઘટતું જાય છે. તો પહેલાં એ પ્રવાહી અવસ્થામાં હતું, હવે જ્યારે એ પ્રવાહીમાંથી હજુ એનું ટેમ્પરેચર ઘટે છે ત્યારે કોઈ એક બિંદુએ એ બની જાય છે ઘન પદાર્થ, અને ઘન પદાર્થનું બાષ્પ દબાણ ઘણું ઓછું હોય છે. તો અહીં પ્રવાહી કરતાં ઘન પદાર્થનું બાષ્પ દબાણ ઓછું છે, એટલે આ છે ઠરેલું દ્રાવક. અને જ્યારે દ્રાવણ એટલે કે જ્યારે આ જ પ્રવાહીમાં આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ, અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો અને પછી એને આપણે ફ્રીઝ કરવામાં આવે, ઠારવામાં આવે, ત્યારે પછી આગળ એનું જે છે બાષ્પ દબાણ અને એક તાપમાન મળે છે ત્યારે એ ઠરી જાય છે અથવા ઘન પદાર્થ બને છે, જે આ ગ્રાફને મળે છે. તો અહીં પ્રવાહી દ્રાવકનું એક ઠાર બિંદુ છે અને TF2 એ દ્રાવણનું ઠાર બિંદુ છે, અને એ બંને વચ્ચેનો તફાવત એટલે કે ડેલ્ટા TF, ઠાર બિંદુ અવનયન. ઓકે, થેન્ક યુ.